બીજા દિવસ ભગવાનની વાતો અને કરુણાના પ્રસંગો સાંભળ્યા ત્યારે હું અને તમે હજુ ભાગવતથી વધારે નજીક આવી ગયા હોય એવું લાગે છે. તેથી કરી હું જે કાંઈ જાણું છું ભાગવત વિશે એ તમારી સમક્ષ મૂકવા માંગુ છું. શ્રીમદ ભાગવત ગીતા હિન્દુ ધર્મનું એક અતિ પવિત્ર અને મહત્વપૂર્ણ ગ્રંથ છે. તે મહાભારતનો એક એવો ભાગ છે જે આપણને જીવતા શીખવાડે છે. ગીતા આપણને કર્મયોગ, ભક્તિયોગ અને વૈરાગનું આત્મજ્ઞાન કરાવે છે. આજની આધુનિક જીવનશૈલીમાં પણ ભગવદ્ ગીતા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે જીવનના વ્યવહારિક પ્રશ્નો માટે સરળ અને શાશ્વત માર્ગદર્શન આપે છે. આજના તણાવભર્યા અને ઝડપી જીવનમાં ગીતા આપણને માનસિક શાંતિ, સંતુલન અને જીવન જીવવાની સાચી દિશા બતાવે છે. આમ તો પ્રભુજી કહે છે કે એમ ગીતાને સંપૂર્ણ રૂપે કોઈ જાણી શક્યું નથી, પણ આપણે થાય એટલું ગીતાને આપણા જીવનથી નજીક રાખીએ અને ભગવાનનું ભજન કરીએ. હું આપણા પરિવારજનોને વિનંતી કરીશ કે આપને જ્યારે આ લાભ મળ્યો છે ભગવદ્ ગીતાનો, તો 7 દિવસ એનો પૂર્ણ રૂપે ઉપસ્થિત રહી અને લાભ લઈએ અને ભગવાનનું ચિંતન કરીએ. તો આવો આપ સૌ હવે આરતી તરફ વળીએ. હું દાદાજીને, નાગજી દાદાને અને ચંપાબાને અને અમૃતાબાને આરતી માટે સ્ટેજ ઉપર ઉપસ્થિત કરીશ. હરે કૃષ્ણ. પરિવારના બધા સભ્યોને આગળ હું નિમંત્રણ આપીશ કે તેઓ આવે અને ભગવાનની આરતી આપણે સૌ સાથે કરીએ. હું આપ સૌને વિનંતી કરીશ કે આપણે ઊભા થઈને ભગવાનની આરતી કરીએ. भगवान की है आरती, पापियों को पाप से है तारती। शांति गीत पावन पुनीत पापों को मिटा
दुख हरनी यह सुख करनी यह दुख हरनी श्री मधुसूदन की आरती पापियों को पाप से है तारती भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती मधुर बोल मंद खोल सन्मार्ग दिखाने वाला बिगड़ी को बनाने वाला ये मधुर बोल जग बंद बोल सन्मार्ग दिखाने वाला बिगड़ी को बनाने वाला श्री राम यही घनश्याम यही राम यही घनश्याम यही यही प्रभु महिमा की आरती पापियों को पाप से है तारती भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती संसार सारम भुजगेन्द्रहारम सदा वसंत हृदयारविन्दे भवं भवामि सहितं नमामि ॐ मङ्गलं भगवान् विष्णु मङ्गलं पुण्डरीकाक्षौ मङ्गलाय तनो सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते बोलिए श्रीमद् भागवत महापुराण की जय जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय द्वारिकाधीश की जय गौरताय की जय शिल प्रभुपाद की जय निताई गौर प्रेमानंदे